27મી એપ્રિલના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરના મેયર અને પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, બ્રહ્મ સમાજના સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે, ભાસ્કરભાઈ ઠાકર, મનુભાઈ ચોકસી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 25 પર્યાવરણના પ્રેમીઓને તેમના દ્વારા પર્યાવરણલક્ષી કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને મંચ પર વિવિધ મહાનુભાવોને હસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 આપવામાં આવ્યો હતો. આમ સમગ્ર કાર્યક્રમમાં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટને, માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ કર્મચારીઓને તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ નામી અનામી વ્યક્તિઓના અર્થાર્થ પ્રયત્નો થકી કાર્યક્રમ સફળ